બંગાળની હિંસામાં હિન્દુ વિરુદ્ધ ષડયંત્ર હોવાના આક્ષેપ સાથે ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અપાયું આવેદનપત્ર। બંગાળમાં વક્ફ બિલ વિરોધની આડમાં હિંસા આચરી હિન્દુઓ પર કરાઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું। બંગાળની હિંસા વિરુદ્ધ હિન્દુ વિરોધી ષડયંત્ર હોવાના આક્ષેપ સાથે ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું છે। બંગાળમાં વક્ફ બિલ વિરોધની આડમાં હિંસા આચરી હિન્દુઓ પર કરાઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું છે। આવેદનપત્રમાં બંગાળના રાષ્ટ્રપતિ શાસનની કરાઈ છે માંગ, ત્યારે આ ઉપરાંત હિંસામાં તપાસ એનઆઈને સોંપવામાં પણ જણાવ્યું છે। ત્યારે બંગાળની હિંસા પાછળ મમતા સરકારનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરાયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગોંડલ દ્વારા બંગાળમાં જે હાલની પરિસ્થિતિ મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો અને ત્યાંની સ્થાનિક સરકાર મમતા બેનર્જી દ્વારા આ આખું ષડયંત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે અને મુસ્લિમોને અને સાથે સાથે ત્યાંનું સરકારી તંત્ર પણ હિન્દુ વિરોધી કામ કરી રહ્યું છે। એના માટે થઈને અમે ગોંડલ જિલ્લામાં આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ત્યાં વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદે એવી અમારી માગણી છે।